વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે એનપીએસના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ રાજકોટ દ્વારા વાંકાનેર મુકામે એનપીએસના વિરોધમાં ધરણા પ્રદર્શન। વાંકાનેર ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા એનએફઆઈઆરના આહવાનને લઈને તારીખ 8/1/2024 થી તારીખ 11/1/2024 દરમિયાન એનપીએસ રદ કરવા માટે સમગ્ર રાજકોટ ડિવિઝનમાં મંડળ મંત્રી હિરેનભાઈ મહેતાની આગેવાની હેઠળ સમગ્ર ડિવિઝનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। આજે વાંકાનેર ખાતે એનપીએસને રદ કરવા માટે વિરોધ પ્રદર્શન થયેલ, જેમાં એનપીએસ રદ કરો, ઓપીએસ લાગુ કરો તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી એનપીએસ રદ કરવા માટે માંગ કરી રહ્યા છે। આ અગાઉ કર્મચારીઓ પાસે ગુપ્ત મતદાન કરી હડતાલમાં જવા માટે મતદાન કરેલ છે, જેમાં 90% કર્મચારીઓએ હડતાલની માંગ કરેલ છે। આવનારા દિવસોમાં એનપીએસ રદ કરવામાં નહીં આવે તો એનએફઆઈઆર તેમજ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ભૂખ હડતાલ તેમજ રેલ રોકો આંદોલન કરવામાં આવશે। આજે મંડળ મંત્રી હિરેન મહેતાની આગેવાની હેઠળ RH જાડેજા, મહેન્દ્રસિંહ, રણવીરસિંહ, ભગીરથસિંહ, લાલાભાઈ, અબ્દુલભાઈ, ઇસ્માઇલભાઈ, મનોજ ઠાકર, મહાવીરસિંહ, જીતુભાઈ, મહેશ ભાટી, ફતેહ મોહમ્મદ, જાનીભાઈ, મનીષસિંહ, રામજી એન, મહેશ એન અને આ ઉપરાંત રાજકોટથી પધારેલા કેતન ભટ્ટી, શેરાવતભાઈ વસાવાડા તેમજ રેલવેના અનેક કર્મચારી ભાઈઓએ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા હતા। હિરેન મહેતાએ જણાવેલ કે એનપીએસ સમયસર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જલદ આંદોલન આપીને એનપીએસ હટાવવા માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ પ્રસ્તાવને તમામ રેલવે કર્મચારીઓએ સંપૂર્ણ સહમતિ આપીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારીને તેમનો રોષ પ્રગટ કરેલ છે। હિરેન મહેતા, ડિવિઝન સેક્રેટરી, વેસ્ટર્ન એડમિનિસ્ટ્રેશન રાજકોટ। વિરોધ કરવામાં આવ્યો વાંકાનેર શું બાબતનો વિરોધ કરવામાં આવ્યો છે અને શું હતું? સમગ્ર ભારતીય રેલમાં એનએફઆઈઆરના આહવાનને લઈ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા તારીખ 8, 9, 10 અને 11ના રોજ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ન્યૂ પેન્શન સ્કીમ છે એ સ્કીમ રદ કરવા માટે સમગ્ર ભારતમાં આંદોલન થઈ રહ્યું છે। આ માટે રાજકોટમાં તારીખ 8ના રોજ આપા મુકામે, તારીખ 9 એટલે આજે વાંકાનેરમાં, 10 તારીખે સુરેન્દ્રનગરમાં અને 11 તારીખે રાજકોટમાં એક વિશાળ રેલી કાઢી અને સરકારને અમારી જે ન્યાયિક માંગ છે એ પહોંચાડવા માટે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। હું આપને મીડિયા થ્રુ જણાવવા માગું છું કે ન્યૂ પેન્શન સ્કીમમાં કર્મચારીનો કોઈ હિત નથી અને ઓલ્ડ પેન્શન સ્કીમ જો લાગુ કરે તો કર્મચારી રિટાયર પછી એમને ફેમિલી સાથે સારી રીતે જીવન ગુજારી શકે તે માટે ફેડરેશન ખાલી રેલવેની પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના 32 ટ્રેડ યુનિયન સાથે મળી અને આ માટે લડાઈ લડી રહ્યા છે। રેલવેએ અમે લોકોએ લાસ્ટ વીકમાં મતદાન કરાવ્યું હતું કે જો ન્યૂ પેન્શન સ્કીમ રદ કરવામાં ન આવે તો આપણે ભૂખ હડતાલ કરવી કે ન કરવી, કર્મચારીની રાય અમે જાણેલ હતી। તેમાં 90% કર્મચારીઓએ હડતાલમાં જવા માટે સંમતિ દર્શાવેલ છે અને આવનારા દિવસોમાં જો સમયસર સરકાર કોઈ પગલાં નહીં લે અને ન્યૂ પેન્શન સ્કીમ રદ નહીં કરે તો આવનારા દિવસોમાં ભૂખ હડતાલ અને રેલ રોકો આંદોલન જેવા જલદ કાર્યક્રમ આપવામાં આવશે।